અંકલેશ્વરના સારંગપુર ગામની મદનીનગર 2 સોસાયટીમાં રહેતા મુઝમિર મલિક રાતે પરિવાર સાથે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડા 20,000 અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી થઈ હોવાનું માલુમ પડતા મુઝમિર મલિકે જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. મારું નામ મલિક મુઝમિલ છે. જે રીતે તમે જોઈ રહ્યા છો કે મારા ઘેર મદની પાર્ક હોમ નંબર 63A63 માં જે રાત્રે 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન ચોરી થઈ છે, જેમાં લગભગ આશરે સોનાની ચેનો 10 ચેનો અને ચાંદીની વસ્તુઓ અને રોકડા આશરે 20,000 રૂપિયા ચોરી થયા છે. પોલીસને જાણ કરી દીધી છે. પોલીસ આવીને ચેકિંગ કરીને ગયા છે. જસ્ટ કેસ ચાલુ છે. ટોટલ કેટલાની ચોરી થઈ? ટોટલ આશરે 5 લાખ જેવા